જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે પેટા પ્રશ્ન 3 ની શરૂઆત કરી, જેની અંદર સંખ્યાઓ આપી છે અને આપણે અવિભાજ્ય અવયવો મેળવીએ। સૌથી પહેલા જે છે સંખ્યા આપણે 8 આપી છે, તો 8 ના અવિભાજ્ય અવયવો ગોતીએ। તો કે ચાલો 8 ના અવિભાજ્ય અવયવો ગોતવા માટે આપણે ખ્યાલ છે કે 8 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાલ છે। તો કે 8 ને 2 વડે ભાંગીએ તો 4, 4 ને હજી 2 વડે ભાગ કરીએ તો કે 2 દુ 4। 2 અવિભાજ્ય સંખ્યા છે તો એને 2 એકા 2। ચાલો 8 જે છે એના અવિભાજ્ય અવયવો ગુણાકારમાં ગોઠવી નાખું। આપને એટલી વસ્તુ ખ્યાલ છે કે જે સંખ્યા રિપીટ થાય એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ। અહીંયા 2 જે છે એ 3 વખત રિપીટ થઈ છે, તો 2 ની કેટલી ઘાત 3, અને 1 જે છે હું આ વખતે લખી નાખું છું, ધ્યાન આપજો। ચાલો હવે 9 ની વાત આવે છે। તો કે 9 જે છે એની અંદર અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગાકાર કરી અને અવયવો મેળવીએ તો 2 વડે ભાગ નહીં આવે, કારણ કે એકી સંખ્યા છે, સીધું ક્યાં જવાનું 3 વડે। તો કે 9 ને 3 વડે ભાંગીએ તો કે 3 તેરી 9। ચાલો 3 પોતે અવિભાજ્ય સંખ્યા, તો કે 3 એકા 3। ચાલો હવે આ રીતે આપણે 9 ના પણ અવિભાજ્ય અવયવો લખી નાખીએ। તો કે 3 2 વખત છે તો 3 ની કેટલી ઘાત 2 ગુણ્યા 1 આપણે લખી નાખીએ 1 વખત। ચાલો હવે કોણ બાકી છે તો કે 25। તો કે 25 ના અવિભાજ્ય અવયવો ગોતવા જાય તો ડાયરેક્ટ આપણે ખ્યાલ આવી જવો જોઈએ 5 વડે ભાગાલ છે, 5 ને જે છે ચાવી લાગી જાય એટલા માટે। તો કે 55 25, 5 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 5 એકા 5। ચાલો આપણે હવે 25 ના પણ અવિભાજ્ય અવયવો ગુણાકારમાં લખી નાખીએ તો ડાયરેક્ટ લખી નાખીએ 5 2 વખત તો સીધી 5 ની 2 ઘાત ગુણ્યા 1 લખી નાખીએ। ચાલો હવે જે છે આપણે દરેકે દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવો લખી નાખ્યા। શું આપણે ગોતવાનું છે તો કે ગુસા અને લસા નક્કી કરવાનું છે। તો સૌથી પહેલા જે છે આપણે ગુસા નક્કી કરી નાખીએ। તો કે ગુસા, ચાલો આપણે જે છે એટલી વસ્તુ ખ્યાલ છે કે ગુસા માટે જે સંખ્યા સમાન હોય એની નાની ઘાત લેવાની। હવે દરેકે દરેક અવયવો જોવા જઈએ તો કે 8 ના અવયવો અહીંયા છે, 9 ના અવયવો છે, એ જ રીતે 25 ના અવયવો છે, એમાં આપણે સમાન સંખ્યા જે છે 1 દેખાય છે। દરેકે દરેક જગ્યાએ કેટલી દેખાય છે 1, 1 સિવાય જે છે અહીંયા સમાન સંખ્યા આપણે બીજી દેખાતી નથી, તો ગુસા કેટલો બનશે 1। ચાલો લસા જે છે હું અહીંયા સાઈડમાં મેળવી નાખું તો કે લસા। ચાલો લસા માટે શું કહેવા માંગે છે તો કે જે અવયવો સમાન હોય એની મોટી ઘાત લેવાની, અને જે સમાન નથી એ સંખ્યા પણ એટલે કે એ અવયવો પણ લસામાં આપણે લેવાના છે। તો જો જોવા જઈએ તો દરેક જગ્યાએ ખાલી એક જ સમાન છે, તો એની સિવાયની સંખ્યા આપણે લઈ નાખીએ। તો અહીં 2 ની કેટલી ઘાત છે 3, તો કે 2 ની 3 ઘાત ગુણ્યા અહીંયા સમાન નથી સંખ્યા તો કે 3 ની 2 ઘાત, એ જ રીતે અહીંયા તો કે 5 ની 2 ઘાત। ચાલો આ બધાનો ગુણાકાર કરી નાખીએ એટલે આપણે જે છે લસા મળી જાય। 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન કેટલો થાય 8 ગુણ્યા 2 નો વર્ગ 3 નો વર્ગ, 3 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 9, એ જ રીતે 5 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 25। ચાલો પેલા આ 2 નો ગુણાકાર કરી નાખીએ તો કે 9 × 8 = 72 ગુણ્યા કરી નાખીએ આવડા 25। ચાલો ગુણાકાર કરી દશક ની પડીશું, 2 નો વારો 2 દુ 4, 2 સત્તા 14, તો કે 14 એમ ના એમ, 5 નો વારો 5 દુ 10, 10 ની પડીશું વધી વિદ્યાર્થી મિત્રો 1। હાલો 5 સત્તા 35, 35 ને 1 36, સરવાળો કરી તો કે 0 નો 0, 6 અને 4 10, 10 ની પડીશું વધી 1, 4 ને 1 5, 5 ને 3 8 અને 1 ના 1, તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લસા આપણે કેટલો મળ્યો તો કે 1800। ચાલો લસા આપણે 1800 મળ્યો છે અને ગુસા આપણે 1 મળ્યો છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું ગુસા માટે। ચાલો હવે આની પછીના જે છે દાખલાની અંદર આપણે મળી। દાખલો કેવો લાગ્યો તમે જરીક મને કોમેન્ટ કરી જણાવજો।